સ્વાધ્યાય 1.3 નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા ડઝ નોટ સબસેટ પૂરો. આપણે જાણીએ છીએ કે સબસેટ ક્યારે આવે તો આગળ ઉપગણની વ્યાખ્યા શીખી ગયા છીએ કે ઉપગણ કોને કહેવાય. તો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી માં હોય તો એ બી નો ઉપગણ છે તેમ કહેવાય, જેને સંકેતમાં એ સબસેટ ઓફ બી વડે દર્શાવવામાં આવે છે. એવું આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. એ જ વસ્તુ અહીં ડેફિનેશનના આધારે સબસેટ, જો સભ્ય આ ગણ એ છે આમ માનો કે બી હોય તો એના પ્રત્યેક ઘટકો ગણ બી માં હોય તો એ બી નો ઉપગણ છે એવું કહેવાય, એ સબસેટ છે એવું કહેવાય. અને જો ન હોય બધા જ ઘટકો તો એ સબસેટ નથી એવું કહેવાય. હવે અહીંયા આગળ જોઈએ તો 2, 3, 4 તો આમાં 2, 3, 4 આ એની અંદર ઘટકો આવી ગયા છે એટલે સબસેટ થાય. ABC જ્યારે BCD છે એટલે બી આવ્યો છે, સી આવ્યો છે, પણ એ આની અંદર સમાવેશ થતો નથી એટલે ડઝ નોટ સબસેટ કહેવાય. તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી છે અને એક્સ જેમ એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે એટલે શાળાના તમામ વિદ્યાર્થીઓની અંદર ધોરણ 11 નો પણ સમાવેશ થઈ ગયો, ધોરણ 9, 10 બધા જ ધોરણનો ટૂંકમાં આની અંદર સમાવેશ થઈ ગયો એટલે સબસેટ આવે. સમતલમાં વર્તુળ છે અને એક્સ જેમ એક્સ એ આ જ સમતલનું એક ત્રિજ્યા વાળું વર્તુળ છે. પહેલા શું કીધું છે કે સમતલમાં એક વર્તુળ છે અને સમતલનું એક ત્રિજ્યા વાળું વર્તુળ છે તો વર્તુળની અંદર એક ત્રિજ્યા વાળા વર્તુળનો સમાવેશ ન થાય. હા, આ બાજુ હોત કે આ એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ અને સમતલમાં તમામ વર્તુળો તો એની અંદર સમાવેશ થાય, પણ વર્તુળનો એક એકમ ત્રિજ્યા વાળા વર્તુળની અંદર સમાવેશ ન થાય એટલે ડઝ નોટ સબસેટ થયું. એક્સ જેમ એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે અને એક્સ જેમ એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ છે એટલે બધી જ બાજુઓ સરખી હોય એવો ત્રિકોણ આ સમતલનો ત્રિકોણ એટલે બધી બાજુ હોય એવો ત્રિકોણ છે અને સમતલનો ત્રિકોણ તો સબસેટ થયું. પણ આ જે એક્ઝામ્પલમાં સમતલનો ત્રિકોણ અને સમતલમાં લંબચોરસ છે તો એ ડઝ નોટ સબસેટ થાય. પછી આગળ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે તો સબસેટ થઈ ગયા. પૂર્ણાંક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ આવી ગઈ અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો આ યુગ્મ સંખ્યાઓ છે એ આની અંદર આવી જાય છે માટે એ સબસેટ કહેવાય. નીચેના વિધાનો સત્ય કે અસત્ય એની આપણે ચકાસણી કરવી છે. સમજો. સૌપ્રથમ એ બી ડઝ નોટ સબસેટ ઓફ BCA કે એ બી છે એ ડઝ નોટ સબસેટ ઓફ BCA તો એ અને બી એ આની અંદર તો આવી ગયા છે એટલે સબસેટ આવે એટલે આ વિધાન અસત્ય છે એવું કહેવાય. A, E સબસેટ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો સ્વર. અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર એટલે A, E, I, O, U એટલે એ આની અંદર આવી જાય છે એટલે સબસેટ તો વિધાન સત્ય છે. 1, 2, 3 સબસેટ ઓફ 1, 2, 3, 5 તો આ વિધાન અસત્ય છે. બધા ઘટકો આની અંદર આવી જતા નથી, ખાલી 1 આવે છે, 3 આવે છે પણ 2 આવતો નથી. એ ગણ એ સબસેટ ઓફ ABC તો આ વિધાન સત્ય છે, પણ ગણ એ બિલોંગ્સ ટુ ABC તો આ નથી. બિલોંગ્સ ટુ માટે ગણ ના આવવો જોઈએ, ખાલી એ આવવો જોઈએ. આવું હોત કે સ્મોલ a બિલોંગ્સ ટુ ABC તો આ સત્ય થાય, પરંતુ ગણ એ હોય તો એ સબસેટ થવું જોઈએ. ગણ એ હોય તો સબસેટ થવું જોઈએ અને ખાલી એ હોય તો બિલોંગ્સ ટુ ABC કહેવાય. આ સભ્ય દર્શાવે, આ ગણ છે એવું કહેવાય. હવે એક્સ જેમ એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા અને એ પણ યુગ્મ, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા અને યુગ્મ હોય એવી 2 અને 4 અને આમાં 36 નો અવયવ, 36 ના અવયવ 1, 2, 3, 4 આવે, પછી 6,
9, 12, 18 ને 36 એટલે 2 અને 4 એની અંદર સમાવેશ થઈ જાય છે એટલે આ સત્ય છે એવું કહેવાય. ત્યારબાદ એક્ઝામ્પલ 3 એમાં કેપિટલ A બરાબર 1, 2, 3, 4 અને 5 છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? તો 3,4 ગણની અંદર સબસેટ ઓફ A છે. આ વિધાન અસત્ય છે કારણ કે 3 અને 4 એક ઘટક છે તો અહીં બિલોંગ્સ ટુ એ હોવું જોઈતું. જો બિલોંગ્સ ટુ હોત તો સત્ય થતું પણ સબસેટ છે એટલે અસત્ય છે. હવે આ જો સેકન્ડમાં 3,4 બિલોંગ્સ ટુ એ તો એ સાચું છે. ગણની અંદર 3,4 સબસેટ ઓફ એ તો આ પણ સત્ય છે. 1 બિલોંગ્સ ટુ કેપિટલ એ તો આ 1 છે કેપિટલ એ ગણમાં આવી ગયો છે એટલે એ સાચું છે. 1 સબસેટ ઓફ એ આ સત્ય નથી. હા, ગણમાં 1 હોત તો સબસેટ કહેવાતું. 1, 2, 5 સબસેટ ઓફ એ 1, 2 અને 5 એલિમેન્ટ્સ છે, ઘટકો છે એટલે બિલોંગ્સ ટુ એ હોવું જોઈતું એટલે આ સત્ય નથી. ત્યારબાદ 1 બિલોંગ્સ ટુ એ તો થઈ ગયું. 1, 2, 5 છે બિલોંગ્સ ટુ કેપિટલ એ. 1, 2, 5 બિલોંગ્સ ટુ કેપિટલ એ છે એટલે વિધાન અસત્ય છે. 1, 2, 3 સબસેટ ઓફ એ તો આ પણ વિધાન અસત્ય છે. 5 બિલોંગ્સ ટુ એ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે એટલે અસત્ય છે. 5 સબસેટ ઓફ એ આ પણ સત્ય છે. દરેક ગણ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. બરાબર. ગણ 5 સબસેટ ઓફ એ આ વિધાન અસત્ય છે. કેમ કે 5 છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ થાય. ધીસ ઇમ્પ્લાઇઝ ગણમાં 5 છે એ ડઝ નોટ સબસેટ ઓફ એ માટે વિધાન અસત્ય છે. ત્યારબાદ નીચેના ગણો છે આ ગણોના તમામ ઉપગણો લખો એવું કે છે. હવે આના ઉપગણો આપણે લખવા છે. ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર અગાઉ પણ આપણે શીખી ગયા છીએ તે મુજબ 2n થાય એટલે 2 ની n ઘાત એ ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર થાય. એક્ઝામ્પલ અહીં આગળ છે 4 એમાં ફર્સ્ટ છે કે આ એ આના ઉપગણોની યાદી બનાવી છે આપણે. તો ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર 2n. આમાં એક ઘટક છે 2 એટલે 2 ઉપગણો મળે. તો કયા 2 ઉપગણો મળે? તો અહીં ઉપગણોની યાદી બનાવીએ તો દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. કયો? તો એક ખાલી ગણ અને ગણ પોતે. એટલે અહીં આગળ ખાલી ગણ ને ગણ પોતે કો કા ઘટકો આ ગણ કોઈ બંને સેમ છે એટલે 2 ઉપગણ મળી ગયા. તેવી જ રીતે આગળ છે 1, 2, 3. 1, 2, 3 હવે આના ઉપગણોની યાદી બનાવી છે તો 2 ની n ઘાત એટલે 2 ની અહીં આગળ કેટલા ઘટકો છે? 3. તો 2 બરાબર 8. આના ઉપગણો શું થશે? તો પહેલા તો સિંગલ ઘટકો લખો. 1, 2 અને 3 સિંગલ ઘટકો લખ્યા. પછી 2 ની પેરમાં લખો. 2 ની પેરમાં લખો તો 1, 2, 1, 3, 2, 3 અને કેપિટલ એ લખો કે 5 ને ગણ એ પોતે કહો કે કેપિટલ એ લખો જો એ નામ આપો તો, અથવા 1, 2, 3 ધનુષ કૌંસમાં લખો તો પણ ચાલે. એટલે જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા. આ એના ઉપગણો થયા. ત્યારબાદ એક્ઝામ્પલ 6 નીચેનાને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો એવું કે છે. હવે આને અંતરાલ સ્વરૂપમાં આપણે દર્શાવવું છે. ફર્સ્ટ છે -4 <x = 6 એટલે આ થયો વિવૃત અને આ સંવૃત અંતરાલ. એટલે અંતરાલ સ્વરૂપમાં આને દર્શાવવું હોય
તો આને આવી રીતે થાય કે એક્ઝામ્પલ 6 એમાં ફર્સ્ટ અંતરાલ થાય -4 થી ક્લોઝ ઇન્ટરવલ 6 ઓપન ટુ ક્લોઝ. સેકન્ડમાં છે x જેમ x belongs to r 12 લેસ ધેન x લેસ ધેન -10. એટલે બંને વિવૃત અંતરાલ છે એટલે ઓપન ઇન્ટરવલ -12 થી -10. તેવી જ રીતે આ બાજુ 0 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન 7 એટલે થર્ડમાં થયું ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ 7. 4 x જેમ x belongs to r 3 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 4 એટલે આમાં થયું ક્લોઝ ઇન્ટરવલ 3 થી ક્લોઝ ઇન્ટરવલ 4. આ એનો અંતરાલ થયો. હવે જો અંતરાલો આપણને આપેલા છે અને આપણે આને ગુણધર્મની રીતે લખવું છે. શું કરવું છે? આને ગુણધર્મની રીતે લખવું છે. ફર્સ્ટ છે ઓપન ઇન્ટરવલ -3,0. હવે આને ગુણધર્મની રીતે આપણે લખવું હોય તો આને આવી રીતે લખાશે. આપણો છે સંખ્યા કે ઓપન ઇન્ટરવલ -3,0. હવે -3,0 ઓપન ઇન્ટરવલમાં છે એટલે અહીં લખાશે કે x જેમ x belongs to r -3 લેસ ધેન x લેસ ધેન 0. શું લખાશે? -3 લેસ ધેન x લેસ ધેન 0. ત્યારબાદ થર્ડમાં એક છે ઓપન ઇન્ટરવલ 6 ટુ ક્લોઝ ઇન્ટરવલ 12. તો આને પણ અંતરાલની રીતે લખવું હોય તો x જેમ x belongs to r 6 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ 12. આ ઓપન ઇન્ટરવલ 6 ટુ 12 થયું. ત્યારબાદ એક્ઝામ્પલ 8 સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરો. ફર્સ્ટ છે કાટકોણ ત્રિકોણોનો ગણ. હવે આવું એક્ઝામ્પલ છે કે કાટકોણ ત્રિકોણોનો ગણ. હવે આપણે જાણીએ છીએ કે સાર્વત્રિક ગણ કોને કહેવાય? તો કે જે ગણમાં તમામ સભ્યોનો સમાવેશ થાય તો એવા ગણને સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. હવે એની અંદર એવું કે કાટકોણ ત્રિકોણોનો ગણ, તો આના માટે આપણે સાર્વત્રિક ગણ લખવો છે. તો સાર્વત્રિક ગણ એટલે શું? તો કે એની અંદર તમામ વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ. એટલે આને એમ લખાય કે સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ. સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો ગણ. હવે તમામ ત્રિકોણોનો ગણ લખીએ તો એની અંદર કાટકોણ ત્રિકોણનો પણ સમાવેશ થઈ જાય. એટલે એને કહ્યું કે કાટકોણ ત્રિકોણોનો ગણ, તો સાર્વત્રિક ગણમાં સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો ગણ, તો એમાં કાટકોણ ત્રિકોણનો પણ સમાવેશ થઈ જાય. હવે એવી જ રીતે સેકન્ડ છે કે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. તો આ જ વસ્તુ હવે સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ એટલે સમદ્વિભુજમાં પણ એ જ વસ્તુ થઈ જાય. ત્યારબાદ એક્ઝામ્પલ 9. હવે એક્ઝામ્પલ 9 માં છે કે ગણ એ બરાબર તમને ઘટકો આપેલા છે 1 3 5, બી બરાબર છે 2 4 6 અને સી બરાબર 0 2 4 6 8 આપેલ ગણ છે. આ ત્રણ ગણ એ બી અને સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય એવું આપણને કહે છે કે આમાંથી સાર્વત્રિક ગણ તરીકે કોને લઈ શકાય? બરાબર. એ બરાબર છે ઘટકો 1 3 5, બી બરાબર 2 4 6 અને સી બરાબર 0 2 4 6 8 આપણને આપેલું છે. હવે સાર્વત્રિક ગણ તરીકે લેવાનું હોય તો જો ગણ એ માટેની વાત કરવામાં આવે તો ગણ એ માટે એકલું જ લેવું હોય તો 1 3 અને 5 આની અંદર આવી જાય છે, તો આ ગણ એ માટે સાર્વત્રિક ગણ લઈ શકાય. બી બરાબર 2 4 6 છે ફક્ત, એટલે 2 4 6 ની એકલી જો વાત કરવામાં આવે તો 2 4 6 માટે
આ 1 2 3 4 5 6 7 8 એને સાર્વત્રિક ગણ તરીકે પણ લઈ શકાય. સી બરાબર છે 0 2 4 6 8. હવે 0 2 4 6 8 માટે તો 0 થી 10 અને આ તમામ ઘટકો છે એબીસી માટે નીચે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય એ અલગ અલગ થઈ ગયા. અને જો આ ત્રણેયનું ભેગું એબીસી કરીને લેવાનું હોય એમાં એક સાર્વત્રિક ગણ લેવો હોય તો પણ આની અંદર સમાવેશ થઈ જાય. હવે આગળ અગાઉના ધોરણમાં આપણે વેન આકૃતિઓની સમજ મેળવી છે. વેન આકૃતિઓ આગળ પણ આપણે શીખી ગયા છે આગળના ધોરણમાં. વેન આકૃતિની વાત કરીએ ને તો સૌપ્રથમ જોન વેને આ વેન આકૃતિ એવું સૌપ્રથમ નામ આપ્યું હતું અને તેના નામ પરથી જોન વેનના નામ પરથી આપણે તેને વેન આકૃતિ કહીએ છીએ. બરાબર. વેન આકૃતિનો ઉપયોગ શું? તો કે ઘણા બધા સંબંધો હોય એ આકૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવે. તેમને અંગ્રેજી તર્કશાસ્ત્રી જોન વેન ના નામ પરથી એને વેન આકૃતિ નામ આપવામાં આવ્યું. સામાન્ય રીતે સાર્વત્રિક ગણને લંબચોરસ અને એના ઉપગણને વર્તુળ દ્વારા દર્શાવાય છે. ગણના ઘટકોને તેને અનુરૂપ એક વર્તુળમાં દર્શાવાય છે. ગણ ક્રિયાઓ કહીએ આપણે સૌપ્રથમ કે ગણ ક્રિયાઓ. તો આ ગણ ક્રિયાઓ કઈ કઈ ગણ ક્રિયાઓ છે? તો એમાં સૌથી પહેલા વાત કરીએ તો કે એક પહેલું છે કે યોગ ગણ. યોગ ગણ કોને કહેવાય એ અગાઉના ધોરણમાં પણ આપણે શીખી ગયા છીએ. ફરી એક વખત યોગ ગણ. યોગ ગણ એટલે શું? તો ગણ એ માં હોય, બી માં હોય અથવા બંનેમાં હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગગણ કહેવામાં આવે છે. એટલે યોગગણ માટે ડેફિનેશન લખીએ કે ગણ એ માં હોય, ગણ બી માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને કેપિટલ એ અને બી નો યોગગણ કહેવાય છે. યોગગણ કહેવાય છે. ગણ એ માં હોય, ગણ બી માં હોય અથવા બંને ગણમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગગણ કહેવાય છે. જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે. જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે. યોગગણ એટલે ગણ એ માં હોય, ગણ બી માં હોય અથવા બંને ગણમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને કેપિટલ એ અને બી નો યોગગણ કહેવાય છે. સંકેતમાં એને એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. હવે એ યોગ બી ની વાત કરીએ તો એ યોગ બી ને ગણની પરિભાષામાં કેવી રીતે દર્શાવાય? તો ગણની પરિભાષામાં લખીએ તો ગણની પરિભાષામાં લખાશે કે એ યોગ બી બરાબર x જેમ x belongs to a અથવા x belongs to b. આવું થયું. એ યોગ બી બરાબર x જેમ x belongs to a અથવા x belongs to b આ ગણની પરિભાષામાં કહેવાય. હવે આની વેન આકૃતિ મારે દોરવી છે તો વેન આકૃતિમાં આવું થાય કે આ યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ, આ છે ગણ એ, આ થયો ગણ બી
એટલે અહીં લખ્યું કે આ એ અને આ બી, આ ગણ એ છે ને આ ગણ બી છે. એ યોગ બી એટલે એ માં હોય, સમજો આ એ માં હોય ઘટકો, એવા આ ઘટકો આ એ માં હોય. પછી ડેફિનેશન બી માં હોય, આપણે એવું બોલીએ છીએ કે એ યોગ બી ની ડેફિનેશન શું, તો કે એ માં હોય, બી માં હોય અથવા બંનેમાં હોય, એટલે આ બંનેમાં હોય. એમાં હોય, બી માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગ ગણ કહેવાય છે. સંકેતમાં એને એ યોગ બી વડે દર્શાવવામાં આવે. ગણની પરિભાષામાં એ યોગ બી બરાબર એક્સ, જેમ એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. વેન આકૃતિ તો એની એ યોગ બી ની આવી થાય. ઉદાહરણ તરીકે કોઈક એક્ઝામ્પલ લઈએ તો કેપિટલ એ બરાબર એના ઘટકો છે 1, 2, 3, 5 અને 8. આ ગણ એ બરાબર છે. ગણ બી બરાબર લખીએ તો ગણ બી બરાબર થયું 2, 6, 8 અને આપણે એનું એ યોગ બી કરવું છે તો એ યોગ બી બરાબર થશે એ યોગ બી તો 1, 2, 3, 5, 6 અને 8. આ એ યોગ બી થયું. કેપિટલ એ બરાબર શું, તો 1, 2, 3, 5, 8. બી બરાબર 2, 6, 8. એ યોગ બી બરાબર 1, 2, 3, 5, 6 અને 8. આ એ યોગ બી થયું. હવે યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો પણ છે, એ આપણે જોઈએ કે યોગ ક્રિયાના ગુણધર્મો. હવે સમજો સૌપ્રથમ યોગ ક્રિયાના ગુણધર્મો. યોગ ક્રિયાના ગુણધર્મો. હવે યોગ ક્રિયાના ગુણધર્મો સમજવા હોય તો એના માટે સૌપ્રથમ પહેલો એક છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ શું થાય, તો એ યોગ બી બરાબર બી યોગ એ, એટલે કે આપણે જે એ યોગ બી મેળવીએ અને બી યોગ એ મેળવીએ એ બંનેનો જવાબ સરખો આવે એટલે ઇક્વલ ટુ કહેવાય કે એ યોગ બી બરાબર બી યોગ એ. ક્રમનો નિયમ એવું કહેવાય. આને શું કહેવાય, ક્રમનો નિયમ, કોમ્યુટેટિવ લો. સેકન્ડ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ આપણે અગાઉ પણ શીખી ગયા છે કે એ યોગ બી યોગ સી બરાબર એ યોગ કૌંસમાં બી યોગ સી. આને કહેવાશે જૂથનો નિયમ, બરાબર. ત્યારબાદ થર્ડ છે એ યોગ 5 ખાલી ગણ. હવે ખાલી ગણનો કોઈ પણ જોડે યોગ લો એટલે પોતે જ ઘટક ગણ થઈ જાય. એ યોગ 5 બરાબર એ. ફોર્થ એ યોગ એ પોતે જ પોતાની જોડે કેપિટલ બી બરાબર 2, 5, 7, 10 આટલા ઘટકો હોય અને આપણે એ છેદ બી મેળવવો છે. એ છેદ બી એટલે એ અને બી બંનેમાં હોય તેવા તમામ ઘટકો. તો એવા કયા ઘટકો છે જે એ અને બી બંનેમાં છે, તો આ 2 એ માં છે, આ 4 એ નથી, 6 નથી, 8 નથી, આ 10, આ પણ 10 છે. એટલે 2 અને 10 આ એ છેદ બી થયું. ફરી એ છેદ બી બરાબર શું, 2 અને 10 આ એ છેદ બી ની ડેફિનેશન થઈ ગઈ. સમજો આ આપણું યોગગણની વાત કરી, પછી ગણની પરિભાષા ને એ બધી વાત કરી, વેનાકૃતિ, યોગ ક્રિયાના ગુણધર્મો જોયા અને આ થયું છેદ ગણ. હવે ત્યારબાદ આગળ છેદ ક્રિયાના ગુણધર્મો લખવા છે આપણે કે છેદ ક્રિયાના ગુણધર્મો કયા થાય. હવે એના ગુણધર્મો લખવા માટે એ સમજીએ સૌપ્રથમ કે છેદ ક્રિયાના ગુણધર્મો એટલે અહીં થયા છેદ ક્રિયાના ગુણધર્મો. છેદ ક્રિયાના ગુણધર્મોમાં પહેલો એક નિયમ આવે ક્રમનો નિયમ કે એ છેદ બી બરાબર બી છેદ એ. આને કહેવાય ક્રમનો નિયમ. એ છેદ બી બરાબર
બી છેદ એ ક્રમનો નિયમ થયો. ત્યારબાદ સેકન્ડ બીજો જૂથનો નિયમ એટલે કે એ છેદ બી છેદ સી બરાબર એ છેદ બી છેદ સી. આ થયો જૂથનો નિયમ. જૂથનો નિયમ આ ક્રમનો નિયમ થયો. આ બીજો થયો જૂથનો નિયમ. ત્રીજું છે 5 છેદ એ તો આના બરાબર 5. ફોર્થ યુ છેદ એ બરાબર યુ એટલે યુનિવર્સલ છે સાર્વત્રિક ગણ અને આ એ તો સાર્વત્રિક ગણ કરતા કોઈ પણ ગણ નાનો જ હોય એટલે યુ છેદ એ બરાબર એ થયું. બરાબર. આગળ વિભાજનનો એક નિયમ સમજીએ. તો વિભાજનનો નિયમ શું કે તો વિભાજનનો નિયમ એટલે કે એના ભાગ કરવાના. વિભાજન કરે ડિસ્ટ્રીબ્યુટ કરે એટલે એને કહેવાય વિભાજનનો નિયમ. એ શું થશે તો એ છેદ બી યોગ સી એટલે આના બરાબર થશે એ છેદ બી યોગ એ છેદ સી. એ છેદ બી યોગ એ છેદ સી. છેદનું યોગ પર વિભાજન યોગનું છેદ પર વિભાજન. આવી જ રીતે એ યોગ બી છેદ સી તો આના બરાબર થશે એ યોગ બી છેદ એ યોગ સી. આ થયો વિભાજનનો નિયમ. ત્યારબાદ છે તફાવત ગણ. તફાવત ગણ કોને કહેવાય? તફાવત ગણ. તફાવત ગણ એટલે કે ગણ એ માં હોય ડેફિનેશન એની ગણ એ માં હોય અને ગણ બી માં ન હોય. એટલે એ માં હોવો જોઈએ અને બી માં ન હોવો જોઈએ. એટલે ગણ એ માં હોય અને ગણ બી માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો તફાવત ગણ કહે છે. એ અને બી નો તફાવત ગણ કહેવાય છે. ગણ એ માં હોય અને ગણ બી માં ન હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો તફાવત ગણ કહેવાય છે. જેને સંકેતમાં a માઇનસ બી વડે દર્શાવાય છે. a માઇનસ બી વડે દર્શાવાય છે. આનો મતલબ ગણ એ માં ઘટક છે અને ગણ બી માં નથી. આને a માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે. જો ગણની પરિભાષા કહીએ તો ગણની પરિભાષામાં એવું કહેવાય કે a માઇનસ બી બરાબર x જેમ x belongs to u. બરાબર. એટલે અથવા આને એમ લખો x belongs to a તથા x does not belongs to b. a માઇનસ બી એટલે ઘટક a માં હોય અને b માં ન હોય. વેન આકૃતિ આની દોરવી છે. વેન આકૃતિ તો આની વેન આકૃતિ આવી થાય. આ છે ગણ એ, આ ગણ બી, આ ગણ એ, ગણ બી અને આ છે યુનિવર્સલ સેટ. હવે આનો મતલબ શું થાય? વેન આકૃતિમાં a માઇનસ બી એટલે a માં હોય અને બી માં ન હોય. એટલે આ થયું a માઇનસ બી એટલે કે a માં ઘટક હોય બી માં ન હોય. a માં હોય અને બી માં ન હોય આવો ઘટક કહેવાય a માઇનસ બી.
આ જ વસ્તુ જો બી માઇનસ એ કરીએ તો આ બાજુ ખાલી બી માં હોય ને એ માં ન હોય, આને કહેવાય બી માઇનસ એ. જો એવું આ બાજુ દોરીએ તો કે ગણ બી નો ભાગ રંગીન અને આ બ્લેન્ક્સ તો બી માઇનસ એ નો ભાગ રંગીન અને બી બ્લેન્ક્સ તો એ માઇનસ બી કહેવાય. બી માઇનસ એનું પણ જોઈ લઈએ સાથે સાથે. તો બી માઇનસ એમાં આવું આવે, આ ગણ એ, આ ગણ બી, એ અને બી આ યુનિવર્સલ છે એટલે કે બી માં હોય અને એ માં ન હોય, બી માં હોય ને એમાં ન હોય. આ થયું બી માઇનસ એ, બી માં હોય અને એમાં ન હોય. તફાવત ગણ કોને કહેવાય? તફાવત ગણની ડેફિનેશન સમજીએ. તફાવત ગણ એટલે ગણ એ માં હોય અને ગણ બી માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો તફાવત ગણ કહેવાય. સંકેતમાં એને એ માઇનસ બી વડે દર્શાવાય. ગણની પરિભાષામાં એ માઇનસ બી બરાબર એક્સ જેમ એક્સ બિલોંગ્સ ટુ એ તથા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. આ તફાવત ગણ કહેવાય. એનું આપણે ઉદાહરણ જોઈએ તફાવત ગણનું. તો એના માટે ઘટકો લખીએ આપણે. તો ઘટકો લખીએ તો અહીં સમજીએ કે કેપિટલ ઉદાહરણ તરીકે કેપિટલ એ બરાબર ઘટકો છે 1, 2, 5, 7 અને 9. બી બરાબર એના ઘટકો છે 2, 3, 5, 9 અને 10. મારે એ માઇનસ બી શોધવું છે. એ માઇનસ બી એટલે એ માં હોય અને બી માં ન હોય. એટલે એ ઘટક 1 એ માં છે અને બી માં નથી તો લખાય. 2 એ માં છે બી માં એ છે તો એ ન લખાય. 5 આમાં પણ છે ન લખાય. 7 એ લખાશે અને 9 આમાં છે એટલે ન લખાય. એટલે એ માં હોય બી માં ન હોય એવો ઘટક તો એને કહેવાશે તફાવત ગણ, જેને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવવામાં. ત્યારબાદ આગળ સંમિત તફાવત ગણ. સંમિત તફાવત ગણ. સંમિત તફાવત ગણ કોને કહેવાય? તો સંમિત તફાવત ગણ માટે લખીએ કે એ યોગ બી માં હોય, બરાબર, એ યોગ બી માં હોય કોઈ સભ્ય અને એ છેદ બી માં ન હોય, એ છેદ બી માં ન હોય, એ યોગ બી માં સભ્ય હોય અને એ છેદ બી માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને કેપિટલ એ અને બી નો સંમિત તફાવત ગણ કહેવાય છે. સંમિત તફાવત ગણ કહેવાય છે. એ યોગ બી માં હોય અને એ છેદ બી માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો સંમિત તફાવત ગણ કહેવાય છે, જેને સંકેતમાં એ ડેલ્ટા બી વડે દર્શાવવામાં આવે છે. એ ડેલ્ટા બી વડે દર્શાવવામાં આવે છે, જેને સંકેતમાં એ ડેલ્ટા બી વડે દર્શાવવામાં આવે છે. બરાબર. એનું સૂત્ર શું? તો એ ડેલ્ટા બી બરાબર તો એ યોગ બી માઇનસ એ છેદ બી. એટલે એ યોગ બી માં હોય અને એ છેદ બી માં ન હોય, અથવા બીજું સૂત્ર એ માઇનસ બી યોગ બી માઇનસ એ. બરાબર. ગણની પરિભાષામાં લખવું હોય અને તો ગણની પરિભાષામાં એવી રીતે લખાય કે એ માઇનસ બી યોગ બી માઇનસ એ છે તો એ ડેલ્ટા બી બરાબર એક્સ જેમ એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી તથા
x does not belongs to a છેદ b, એટલે કે a યોગ b માં હોય અને a છેદ b માં ન હોય એવો આ ઘટક છે. વેન આકૃતિ દોરિયાની, તો વેન આકૃતિમાં આ વેન આકૃતિ થઈ એની શું કે છે વેન આકૃતિ, તો કે a યોગ b એટલે આ ગણ a, આ ગણ b, એટલે આ ગણ a, આ ગણ b અને કેપિટલ U. આનો મતલબ શું થાય, તો કે a માઇનસ b યોગ b માઇનસ a. a માઇનસ b એટલે a માં હોય અને b માં ન હોય, આવું થયું. a માં હોય અને b માં ન હોય આવા ઘટકો. યોગ b માઇનસ a એટલે કે b માં હોય અને a માં ન હોય આવા તમામ ઘટકો થયા. આ a ડેલ્ટા b કહેવાય, આને a ડેલ્ટા b. આ એની વેન આકૃતિ. ઉદાહરણ લઈએ તો સંમિત તફાવત ગણ માટે એનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ સમજીએ. કેપિટલ A બરાબર ઘટકો છે, માનો કે 1 2 5 7 9 11 આટલા ઘટકો છે. કેપિટલ B બરાબર છે 2 3 4 7 11 13 આ ઘટકો છે. આપણે a ડેલ્ટા b મેળવવું છે, તો a ડેલ્ટા b બરાબર સૂત્ર આપણું છે a માઇનસ b યોગ b માઇનસ a. એટલે સૌ પ્રથમ a માઇનસ b મેળવો, તો a માઇનસ b બરાબર થાય કે a માં હોય ને b માં ન હોય એવા કયા ઘટકો છે જે a માં છે b માં નથી, તો 1 5 અને 9. b માઇનસ a એટલે b માં હોય અને a માં ન હોય 3 4 અને 13. 3 4 અને 13 આ 2 છે, 3 નથી એટલે આવે 4, આમાં નથી એટલે આવે 7, નથી એટલે આવે 11 છે, 7 અને 11 ના આવે 13, આમાં નથી તો આવે. હવે a માઇનસ b યોગ એટલે આ બે નો યોગ કરી દો તો એ થશે 1 3 4 5 9 અને 13. આ એનો યોગ થયો 1 3 4 5 9 અને 13. અથવા બીજું સૂત્ર એક આપણે જાણીએ છીએ કે a યોગ b. a યોગ b બરાબર ઘટકો શું થશે, તો a યોગ b બરાબર, તો આના તમામ ઘટકો આની અંદર આવી જાય. a અને b ના જે ઘટકો છે સમજો કે 1 2 5 7 9 11 1 2 3 4 7 11 અને 13 આ તમામ ઘટકો છે. હવે આમાં થશે a યોગ b. a યોગ b માં કોઈ ઘટક બાકી ન રહે એટલે 1 2 3 4 5 7 9 11 અને 13 આટલા ઘટકો થયા. a છેદ b, તો a છેદ b બરાબર થાય આના ઘટકો કે જે a અને b માં કોમન હોય. a અને b બંનેમાં કોમન હોય એવા કયા ઘટકો છે, તો એક છે 2, બીજું છે 7 અને છે 11. હવે આપણું બીજું સૂત્ર a ડેલ્ટા b બરાબર શું છે, તો a ડેલ્ટા b બરાબર a યોગ b માઇનસ a છેદ b. એટલે કે a યોગ b એટલે આમાં હોય અને આમાં ન હોય એવા કયા ઘટકો થયા, તો એક 1 3 4 5 9 અને 13. એટલે જો આ a ડેલ્ટા b આ રીતે a યોગ b માઇનસ a છેદ b સૂત્ર, અને a માઇનસ b અને b માઇનસ a નો યોગ કરીને પણ આ કિંમત મેળવીએ. બંને રીતે આન્સર આપણો સરખો આવે.